મંદિરો તો તમે જગતમાં ઘણાએ જોયા હશે, પણ કાગવડની વાત સાવ નોખી છે. ત્યાં અમારે ખમકારી ખોડિયાર બેઠી છે. આશરે 100 એકરમાં પથરાયેલા મંદિર સંકુલ ભારતના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક છે, અને ભારતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશ દ્વારે રાષ્ટ્રધ્વજ લહેરાય છે. માં ખોડિયારનું મૂળ નામ આમ તો જાનબાઈ હતું, પણ ભાઈ મેરખિયાનો જીવ બચાવવા પાતાળ લોકથી અમૃતકુંભ લાવતી વખતે પગમાં ઠેહ વાગી, અને પછી સૂર્યોદય પહેલા કિનારે આવવા મગરની મદદ લીધી. પણ ઠેહના લીધે ચાલતી વખતે સહેજ ખોડાતા માટે ખોડિયાર કહેવાયા, ને વાહન એમનું મગર બન્યું. આજે આ ભવ્ય મંદિરમાં ખોડલની દિવ્યતાનો પરિચય આપે છે. જય ખોડિયાર. રાધનપુરના નવાબના કાને વાત પહોંચી કે વરાણામાં ચારણોની ખોડિયાર હાજરા હાજર છે. મા મહિનાની આઠમના ખોડિયારને જમાડ્યા વિના ચારણો જમતા નથી. ત્યારે નવાબે સંદેશો મોકલ્યો કે મા મહિનાની આઠમના હું વરાણા આવું, અને હું માંગુ એ પ્રમાણ આપે તો ખોડિયાર હાચી, બાકી વરાણાના ચારણોને વઢિયાર મૂકીને ગામ ખાલી કરવા પડશે. ત્યારે લાધી ચારણના કાંઠે ખોડિયાર બોલી હતી કે રાધનપુરનો નવાબ નહીં, પણ જો દિલ્હીનો બાદશાહ આવે અને માંગ્યા પ્રમાણ ના આપું ને તો હું વરાણાની ખોડિયાર નહીં હો. અને આઠમના જયારે નવાબ પ્રમાણ લેવા આવ્યો ત્યારે ખોડિયાર બોલી કે તારા નવાબના રાજમાં બેહર ભોયરામાં હવાહો હાંકડે બાંધેલ ભૂરિયો પાડો 1000 ચોકીદારોની ચોકીમાં તોડીને જો વરાણાના તળાવમાંથી કાઢી એને ઉભો ના સુહી લઉં ને તો હું વરાણાની ખોડિયાર નહીં હો.